સદીઓ જૂની ધાર્મિક સમૃદ્ધિનું વારસદાર આ ગુજરાત. છેલ્લા 10 વર્ષમાં રાજ્યની ધાર્મિક સમૃદ્ધિને આપણે ગુજરાતની નવી ઓળખાણ બનાવી છે અને રાજ્યને બનાવ્યું છે વિશ્વભરના યાત્રિકોનું મનપસંદ યાત્રાધામ. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકાર. ગુજરાતની ધાર્મિક સમૃદ્ધિનું જતન. કરોડો લોકોની શ્રદ્ધાને સાચવીને બેઠેલા આપણા સેંકડો ધામોનું અસ્તિત્વ જો માત્ર એક દાયકા પહેલા જોયું હોત તો કંઈક અલગ હોત. જ્યાં યાત્રા એટલે યાત્રિકોની સગવડોનો અભાવ, સાધારણ કક્ષાની પાયાની આંતરમાળખાકીય સુવિધાઓ અને આખા તંત્રમાં પ્રવર્તી સ્થગિતતા. પણ 2001માં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ નીચે છેલ્લા 10 વર્ષમાં રાજ્યના યાત્રાધામોના વિકાસ માટે ફાળવેલ બજેટના આંકડા થઈ રહેલા વિકાસની સાક્ષી પૂરે છે. આપણા ભવ્ય ભૂતકાળની સમૃદ્ધિ અને પુનઃનિર્માણનું ઉદાહરણ સોમનાથ. 21મી સદીના પહેલા દશકમાં સોમનાથ ધામને નવપલ્લવિત કરવાનું નક્કી કર્યું આ સરકારે. રૂપિયા 100 કરોડના જંગી ખર્ચે સોમનાથમાં ટેમ્પલ પરિસર વિકાસ, શિવસૃષ્ટિ, જ્યોતિર્લિંગ દર્શન તેમજ વોટર કર્ટન લેઝર શો શરૂ કરવામાં આવનાર છે, જેમાંથી મુખ્ય પ્રવેશદ્વારથી સોમનાથ પરિસર સુધીનું રોડ બ્યુટિફિકેશન પૂર્ણતાના આરે પહોંચ્યું છે અને ગુફા વિકાસ તેમજ રત્નાકર તટ વિકાસની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. આ પ્રકારના વિકાસ કાર્યોને કારણે છેલ્લા 10 વર્ષમાં સોમનાથમાં પણ યાત્રિકોની સંખ્યા 9 લાખથી વધીને 40 લાખ થઈ છે. ગુજરાતના યાત્રાધામ વિકાસનું હૃદય છે આ મા અંબાનું ધામ. અંબાજીના ધામમાં માતા સતીના હૃદયનું શક્તિપીઠ આવેલું છે અને આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં મૂર્તિ નહીં પણ શ્રીયંત્રની પૂજા કરવામાં આવે છે. આજે 21મી સદીમાં માં અંબાની પૌરાણિક કથાને તાદ્રશ રજૂ કરવા માટે ગુજરાત સરકારે અંબાજીમાં 51 શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે. અંબાજી તો 12 માસ ભક્તોની ભીડથી ઘેરાયેલું રહે છે. એ ધ્યાનમાં રાખીને સરકારે રૂપિયા 172.21 કરોડના જંગી ખર્ચે અંબાજી ધામને નવપલ્લવિત કરવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું, જેમાં ગબ્બર ટોચ વિસ્તૃતિકરણની કામગીરી મોટા પાયે શરૂ કરવામાં આવી અને ગબ્બર પરિક્રમા પથ તેના 5 મજલી ભવ્ય દ્વાર સાથે પૂર્ણતાના આરે પહોંચ્યું. અંબાજી મંદિરને 16.7 મિલિયન કલરની રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે અને નજીકના ભવિષ્યમાં અહીંયા વોટર કર્ટન લેઝર શો શરૂ કરવામાં આવનાર છે. અંબાજી ધામની હવે કાયાપલટ. અંબાજી પરિસર, દર્શન પથ અને ચાચર ચોક વિસ્તૃતિકરણ, પાથ બ્યુટિફિકેશન, કોટેશ્વર ડેવલપમેન્ટ, પ્રદર્શન હોલ, સોલર કાયમી રોશની, માનસરોવર ચૌલ ક્રિયા ભવન, હવનશાળા, સુવર્ણ જડિત કળશો, ધ્વજદંડ, 200 બેડની અદ્યતન હોસ્પિટલનું બાંધકામ, સ્પોર્ટ્સ એક્ટિવિટી કોમ્પ્લેક્સ. તેને કારણે જ 2001માં અહીંયા દર્શનાર્થીઓની સંખ્યા જે 35 લાખ હતી તે આજે વધીને 1.50 કરોડે પહોંચી છે. ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે. ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. જય રણછોડ માખણ ચોરના નાદે આખું બ્રહ્માંડ ગુંજી ઉઠે છે, જ્યારે રણછોડ ભક્તોની ભીડ ડાકોરના દ્વારે ઉમટે છે. ડાકોર ધામને પણ અપૂર્વ સુંદરતા બક્ષવા યાત્રાધામ વિકાસ વિભાગે રૂપિયા 25 કરોડના ખર્ચે કામગીરી શરૂ કરી.